ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. આજે આપણે ધોરણ 10 સંસ્કૃત વિષય ચેપ્ટર નંબર છે 12 કલિકાલ સર્વજ્ઞ હેમચંદ્રાચાર્ય તેના વિશે અભ્યાસ કરીશું. અહીં હેમચંદ્રાચાર્ય વિશે વાત કરવામાં આવેલી છે અને પાઠ વિશે માહિતી મેળવીએ. ગુજરાતના સાંસ્કૃતિક ઇતિહાસમાં કલિકાલ સર્વજ્ઞ હેમચંદ્રાચાર્યનું નામ સુપ્રસિદ્ધ છે. વિક્રમ સંવત 1145ની કાર્તિક પૂર્ણિમાના દિવસે અમદાવાદ જિલ્લાના ધંધુકા ગામે તેમનો જન્મ થયો હતો. તેમનું નામ ચાંગદેવ રાખવામાં આવ્યું. આ ચાંગદેવે માત્ર 8 વર્ષની વયે ખંભાત મુકામે દેવચંદ્ર સૂરીજી મહારાજ પાસેથી દીક્ષા લીધી. પછી તેઓ સોમચંદ્ર નામે જાણીતા બન્યા. તે પછી માત્ર 21 વર્ષની વયે તેમણે સૂરીપદ પ્રાપ્ત કર્યું અને હેમચંદ્ર સૂરીના નામે ઓળખાવા લાગ્યા. પોતાના જમાનામાં ઉપલબ્ધ બધી જ વિદ્યા શાખાઓનો તેમણે અભ્યાસ કર્યો. તેમાં નિપુણતા પ્રાપ્ત કરી અને સ્વરચિત કૃતિઓથી જુદા જુદા વિદ્યા શાખાઓમાં પોતાનું પ્રદાન પણ નોંધાવ્યું. આમ જ્ઞાનની વિશાળ સમૃદ્ધિને કારણે તેમને કલિકાલ સર્વજ્ઞનું બિરુદ આપવામાં આવ્યું છે. સિદ્ધરાજ જયસિંહ માળવાના રાજા ભોજ ઉપર વિજય પ્રાપ્ત કરી પુષ્કળ ધન તથા તેમનો સમૃદ્ધ ગ્રંથાગાર પોતાની સાથે લઈને અણહિલપુર પાટણ આવ્યા. ત્યાં તેમને આવકારવા વિદ્વાનોનું એક વૃંદ પણ સામેલ હતું. આ વિદ્વાનોના વૃંદના અગ્રણી હેમચંદ્ર સૂરી હતા. એમ કહેવાય છે કે કીર્તિ યસ્ય સહ જીવતી, અર્થાત જેની કીર્તિ છે તે મૃત્યુ પામેલ હોવા છતાં જીવતો હોય છે. આવી કીર્તિ લક્ષ્મીથી નહીં પરંતુ સરસ્વતીથી થતી હોય છે. તે જાણી ચૂકેલા રાજા સિદ્ધરાજ જયસિંહે હેમચંદ્રાચાર્યને વિવિધ સાહિત્ય રચવાની પ્રાર્થના કરી. વિશેષ આગ્રહ કરીને તેમની પાસે સંસ્કૃત વ્યાકરણનો અદ્ભુત ગ્રંથ તૈયાર કરાવ્યો. આ ગ્રંથ સિદ્ધ હેમ શબ્દાનુશાસન તરીકે પ્રસિદ્ધ છે. ગુજરાતના સાંસ્કૃતિક ઇતિહાસની આ ઘટનાને ધ્યાનમાં રાખીને પ્રસ્તુત પાઠ તૈયાર કરવામાં આવ્યો છે. અહીં એ તથ્યને ઉજાગર કરવાનો ઉપક્રમ રખાયો છે કે પોતાની કીર્તિ જાળવી રાખવાની ઈચ્છા ધરાવનાર પ્રત્યેક માણસે સાહિત્યની ઉપાસના કરવા જેવી છે. ચાલો પાઠ તરફ જઈએ. વિક્રમસ્ય દ્વાદશ્યામ શતાબ્દ્યામ સિદ્ધરાજઃ જયસિંહઃ માલવ વિજયમ કૃતવાન. વિક્રમસ્ય એટલે વિક્રમ સંવતની, દ્વાદશ્યામ એટલે 12મી, શતાબ્દ્યામ એટલે શતાબ્દીમાં, સિદ્ધરાજઃ એટલે કે સિદ્ધરાજ જયસિંહ માલવ વિજયન માળવાનો વિજય કૃતવાન એટલે કર્યો. વિક્રમ સંવતની 12મી શતાબ્દીમાં સિદ્ધરાજ જયસિંહે માળવાનો વિજય કર્યો. વિજયાનંતરમ જયસિંહ નૃપતેઃ યશોવર્મણઃ સર્વં ધનમ ગૃહીત્વા અણહિલપુરમ પ્રત્યાગતવાન. વિજયાનંતરમ વિજય અનંતરમ વિજય મેળવ્યા પછી જયસિંહ સિદ્ધરાજ જયસિંહ નૃપતે યશોવર્મણ નૃપતિ એટલે રાજા, યશોવર્મણ એટલે યશોવર્મા, સર્વમ ધનમ ગૃહીત્વા બધું જ ધન લઈને અણહિલપુર પાટણ પ્રત્યાગતવાન પાછો આવે છે. વિજય મેળવ્યા પછી સિદ્ધરાજ જયસિંહ રાજા યશોવર્માનું બધું જ ધન લઈને અણહિલપુર પાટણ પાછા આવ્યા. ધનેન સહ તત્રત્યઃ ગ્રંથાગારોપી તસ્ય હસ્તગતો જાતઃ. ધનેન સહ એટલે કે ધનની સાથે, તત્રત્યઃ એટલે ત્યાંનો, ગ્રંથાગારઃ અપી ગ્રંથ એટલે પુસ્તક, આગારઃ એટલે કે ભંડાર, પુસ્તકાલય લાઇબ્રેરી, અપી એટલે પણ, તસ્ય એટલે તેના, હસ્તગત હાથમાં, જાતઃ એટલે આવ્યો, ધનની સાથે ત્યાંનો ગ્રંથાગાર પર તેના હાથમાં આવ્યું. અસ્મિન ગ્રંથાગારે બહવો નૂપમાઃ ગ્રંથાઃ આસન. અસ્મિન એટલે આ, ગ્રંથાગારે ગ્રંથાગાર એટલે કે લાઇબ્રેરીની અંદર, ગ્રંથ ભંડારની અંદર, પુસ્તકાલયમાં, બહવઃ અનુપમાઃ બહવઃ એટલે ઘણા બધા, અનુપમાઃ એટલે અજોડ અદ્ભુત, ગ્રંથાઃ આસન ગ્રંથો હતા. આ પુસ્તકાલયમાં ઘણા બધા અદ્ભુત અજોડ ગ્રંથો હતા. તેષુ ભોજેન વિરચિતમ સરસ્વતી કંઠાભરણ નામના પ્રસિદ્ધમ ભોજ વ્યાકરણમ અપી એકતમમ આસીત. તેષુ તેમાં, ભોજેન વિરચિતમ ભોજેન એટલે ભોજ દ્વારા, વિરચિતમ એટલે રચેલો, સરસ્વતી કંઠાભરણ નામના સરસ્વતી કંઠાભરણ નામનો, પ્રસિદ્ધમ પ્રસિદ્ધ, ભોજ વ્યાકરણમ ભોજ વ્યાકરણ, અપી એટલે પણ, એકતમમ એટલે એક, આસિત એટલે હતું.
તેમાં રાજા ભોજ દ્વારા રચેલું સરસ્વતી કંઠાભરણ નામનું પ્રસિદ્ધ ભોજ વ્યાકરણ પણ એક હતું. સંપૂર્ણ પેરેગ્રાફ જોઈએ. વિક્રમ સંવતની 12મી શતાબ્દીમાં સિદ્ધરાજ જયસિંહે માળવાનો વિજય કર્યો. વિજય મેળવ્યા પછી જયસિંહે નૃપતિ યશોવર્માનું બધું જ ધન લઈ અને અણહિલપુર પાટણ પાછા આવ્યા. પૈસાની સાથે ત્યાંનો ગ્રંથાલય એટલે કે પુસ્તકાલય પણ એમના હાથમાં આવી ગયો. આ પુસ્તકાલયની અંદર ઘણા બધા અદ્ભુત અજોડ ગ્રંથો હતા. તેમાં રાજા ભોજ દ્વારા રચેલું સરસ્વતી કંઠાભરણ નામનું પ્રસિદ્ધ ભોજ વ્યાકરણ પણ એક હતું. એકદા સિદ્ધરાજ વિચાર પ્રથમ આરૂઢ. એકદા એક દિવસ સિદ્ધરાજ જયસિંહ વિચાર પ્રથમ વિચારના રસ્તા ઉપર આરૂઢ એટલે ચડે છે. એક દિવસ સિદ્ધરાજ જયસિંહ વિચારવા લાગે છે. સહ અચિંતયત. સહ એટલે તે, અચિંતિત એટલે વિચાર્યું. તેમણે વિચાર્યું માલવ વિજયેન અહમ ધનસ્ય સ્વામિત્વમ પ્રાપ્તવાન. માલવ વિજયેન માળવાના વિજયથી અહમ એટલે મેં ધનસ્ય પૈસાનું સ્વામિત્વમ એટલે કે સ્વામિત્વ માલિકપણું પ્રાપ્તવાન પ્રાપ્ત કર્યું. તે વિચારે છે કે માળવાના વિજયની સાથે ધનનું સ્વામિત્વ હું પામ્યો છું. તસ્ય ગ્રંથાગારઃ અપી મયા પ્રાપ્તઃ. તસ્ય એટલે તેનો, ગ્રંથાગારઃ એટલે કે પુસ્તકાલય, અપી એટલે પણ, મયા એટલે મેં, પ્રાપ્તઃ એટલે પ્રાપ્ત કર્યો છે. તેનો ગ્રંથાગાર, તેની લાઇબ્રેરી પણ મેં પ્રાપ્ત કરી છે. પરંતુ ભોજ વ્યાકરણેન ભોજસ્ય યાદૃશી કીર્તિર વર્તતે તાદૃશી કીર્તિર મયા ન પ્રાપ્તા. પરંતુ પણ ભોજ વ્યાકરણેન ભોજ વ્યાકરણથી એટલે કે સરસ્વતી કંઠાભરણ નામના ગ્રંથથી ભોજસ્ય એટલે રાજા ભોજની યાદૃશી એટલે જેવી કીર્તિ વર્તતે. કીર્તિ એટલે કીર્તિ, વર્તતે એટલે છે. તાદૃશી કીર્તિ તેના જેવી કીર્તિ મયા ન પ્રાપ્તા મેં પ્રાપ્ત કરી નથી. પરંતુ ભોજ વ્યાકરણથી જેવી રાજા ભોજની કીર્તિ છે તેવી કીર્તિ મેં પ્રાપ્ત કરી નથી. અતઃ એતાદૃશમ કિમપી કરણીયમ યેન મદિયા કીર્તિરપી તાદૃશી ભવેત યાદૃશી ભોજસ્યાસ્તિ. અતઃ એટલા માટે, એતાદૃશમ આ પ્રકારે, કિમપી કિમ અપી કંઈ પણ, કરણીયમ કરવું જોઈએ, યેન જેનાથી, મદિયા એટલે મારી, કીર્તિ અપી કીર્તિ, અપી એટલે પણ, તાદૃશી એટલે તેવી, ભવેત એટલે થાય, યાદૃશી એટલે જેવી, ભોજસ્ય અસ્તિ ભોજની છે. એટલા માટે એવું કંઈક કરવું જોઈએ કે જેનાથી મારી કીર્તિ પણ જેવી રાજા ભોજની છે તેવી થાય. સંપૂર્ણ અનુવાદ જોઈએ. એક દિવસ સિદ્ધરાજ વિચાર ઉપર ચડે છે. તે વિચારે છે કે માળવાના વિજયથી હું ધનનું સ્વામિત્વ પામ્યો છું. તેનો ગ્રંથાગાર, તેનું પુસ્તકાલય પણ મને પ્રાપ્ત થયું છે. પરંતુ ભોજ વ્યાકરણથી જેવી રાજા ભોજની કીર્તિ છે તેવી કીર્તિ મને પ્રાપ્ત થઈ નથી. એટલા માટે એવું કંઈક કરવું છે કે જેનાથી મારી કીર્તિ પણ એવી થાય જેવી રાજા ભોજની છે. એવં વિચાર્ય સહ જૈન મુનિમ આચાર્યમ હેમચંદ્રમ પ્રાપ્તવાન નિવેદિતવાન ચ. એવમ એટલે આ પ્રકારે, વિચાર્ય એટલે વિચારીને, સહ એટલે તે સિદ્ધરાજ જયસિંહ, જૈન મુનિમ આચાર્યમ જૈન મુનિ આચાર્યને, હેમચંદ્રમ હેમચંદ્રને, પ્રાપ્તવાન પ્રાપ્ત કરે છે, નિવેદિતવાન ચ અને નિવેદન કરે છે. આ પ્રકારે વિચારીને તે જૈન મુનિ આચાર્યને પ્રાપ્ત કરે છે અને નિવેદન કરે છે. અયી આચાર્યવર્યાહ. અયી અરે આચાર્યવર્યાહ. અરે આચાર્યવર્યજી. ભવન્તો ભોજ વ્યાકરણ સદૃશમ વ્યાકરણમ વિરચયંતુ. ભવંતઃ એટલે તમે, આપશ્રી, ભોજ વ્યાકરણ સદૃશમ ભોજ વ્યાકરણ એટલે ભોજ વ્યાકરણ, સદૃશમ એટલે સમાન, વ્યાકરણમ એટલે વ્યાકરણ, વિરચયંતુ એટલે રચો. હે આચાર્યવર્યજી, તમે ભોજ વ્યાકરણ જેવું વ્યાકરણ રચો. યેન ભવતામ મમ ચ કીર્તિ અમરા ભવેત ઇતિ. યેન જેનાથી, ભવતામ એટલે તમારી, મમ એટલે મારી, કીર્તિ એટલે ખ્યાતિ, કીર્તિ, અમરા ભવેત અમર થાય. જેનાથી તમારી અને મારી કીર્તિ અમર થાય. સંપૂર્ણ પેરેગ્રાફ જોઈએ. આ પ્રકારે વિચારીને તે જૈન મુનિ આચાર્ય હેમચંદ્રાચાર્યને પ્રાપ્ત કરે છે અને નિવેદન કરે છે. હે આચાર્યવર્યજી, તમે ભોજ વ્યાકરણની જેવું એક વ્યાકરણ રચો જેનાથી તમારી અને મારી કીર્તિ ખ્યાતિ અમર થાય.
સિદ્ધરાજસ્ય જયસિંહસ્ય નિવેદનેન પ્રેરિતાઃ હેમચંદ્રાચાર્યાः એકમ અપૂર્વમ વ્યાકરણગ્રંથમ રચિતવन्तઃ. સિદ્ધરાજસ્ય જયસિંહસ્ય સિદ્ધરાજ જયસિંહના નિવેદનથી પ્રેરિતાઃ પ્રેરણા પામેલા પ્રેરાયેલા હેમચંદ્રાચાર્યાઃ હેમચંદ્રાચાર્યજીએ એક અપૂર્વમ પહેલા ન જોઈ હોય તેવો વ્યાકરણ ગ્રંથ રચિતવંતઃ રચ્યું. સિદ્ધરાજ જયસિંહના નિવેદનથી પ્રેરાઈને હેમચંદ્રાચાર્યજીએ એક અદ્ભુત વ્યાકરણ ગ્રંથની રચના કરી. સહ સિદ્ધ હેમ વ્યાકરણમ ઇતિ નામના પ્રસિદ્ધ અસ્તિ. સહ એટલે તે ગ્રંથ સિદ્ધ હેમ વ્યાકરણ નામના નામથી પ્રસિદ્ધ અસ્તિ પ્રસિદ્ધ છે. સિદ્ધ હેમ એટલે સિદ્ધરાજ જયસિંહ અને હેમ એટલે હેમચંદ્રાચાર્યજી. અસ્મિન અષ્ટૌ અધ્યાયઃ સંતિ. અસ્મિન એટલે આમાં અષ્ટૌ એટલે 8 અધ્યાયઃ એટલે અધ્યાયો સંતિ એટલે છે. આ ગ્રંથમાં 8 અધ્યાયો છે. તેષુ પ્રારંભિકેષુ ષટ્સુ અધ્યાયેષુ સંસ્કૃત ભાષાયાઃ અંતિમયોઃ દ્વયોઃ અધ્યાયયોઃ પ્રાકૃત ભાષાણામ ચ વ્યાકરણમપ્યસ્તિ. તેષુ તેમાં પ્રારંભિકેષુ પ્રારંભના ષટ્સુ અધ્યાયેષુ 6 અધ્યાયોમાં સંસ્કૃત ભાષાયાઃ સંસ્કૃત ભાષાનું અંતિમયોઃ એટલે કે અંતિમ દ્વયોઃ અધ્યાયોઃ 2 અધ્યાયમાં પ્રાકૃત ભાષાણામ ચ પ્રાકૃત ભાષાનું ચ એટલે અને વ્યાકરણમ અપી અસ્તિ. વ્યાકરણમ એટલે વ્યાકરણ અપી એટલે પણ અસ્તિ એટલે છે. તેમાં પ્રારંભના 6 અધ્યાયમાં સંસ્કૃત ભાષાનું વ્યાકરણ અને અંતિમ 2 અધ્યાયની અંદર પ્રાકૃત ભાષાનું વ્યાકરણ પણ છે. સંપૂર્ણ પેરેગ્રાફ જોઈએ. સિદ્ધરાજ જયસિંહના નિવેદનથી પ્રેરાઈને હેમચંદ્રાચાર્યજીએ એક અપૂર્વ વ્યાકરણ ગ્રંથની રચના કરી. તે સિદ્ધ હેમ વ્યાકરણ આ નામથી પ્રસિદ્ધ છે. આ ગ્રંથની અંદર 8 અધ્યાયો છે. તેમાં પ્રારંભના 6 અધ્યાયોમાં સંસ્કૃત ભાષાનું વ્યાકરણ અને અંતિમ 2 અધ્યાયની અંદર પ્રાકૃત ભાષાનું વ્યાકરણ પણ છે. હેમચંદ્રાચાર્યૈઃ લક્ષશ્લોક પરિમિતમ સાહિત્યમ વિરચિતમ અસ્તિ. હેમચંદ્રાચાર્યૈઃ એટલે કે હેમચંદ્રાચાર્યજીએ લક્ષ એટલે લાખ શ્લોક પરિમિતમ એટલે સુધીનું સાહિત્યમ એટલે સાહિત્ય પુસ્તકો રચિતમ અસ્તિ રચેલા છે. હેમચંદ્રાચાર્યજીએ 1,00,000 શ્લોકના પ્રમાણ જેટલું સાહિત્ય રચેલું છે. અસ્મિન સાહિત્યે અભિધાન ચિંતામણી નામકઃ કોશગ્રંથઃ. અસ્મિન સાહિત્યે આ સાહિત્યમાં અભિધાન ચિંતામણી નામનો કોશગ્રંથ એટલે કે શબ્દકોશ જેવો ગ્રંથ. ચાલુક્ય વંશોત્કીર્તનમ નામકમ સંસ્કૃત પ્રાકૃત ભાષા નિબદ્ધમ દ્વયાશ્રયમ મહાકાવ્યમ. ચાલુક્ય વંશોત્કીર્તનમ નામનો સંસ્કૃત પ્રાકૃત ભાષા નિબદ્ધમ સંસ્કૃત અને પ્રાકૃત આ બંને ભાષામાં રચાયેલો દ્વયાશ્રયમ એટલે કે 2 આશ્રય લઈને ચાલતું હોય. એટલે કે એક બાજુ વ્યાકરણના ઉદાહરણો ચાલતા હોય અને બીજી બાજુ કથા વસ્તુ ચાલતું હોય. આને કહેવાય દ્વયાશ્રયમ. મહાકાવ્યમ એટલે મહાકાવ્ય. કાવ્યાનું શાસનમ નામકઃ અલંકાર શાસ્ત્રીય ગ્રંથઃ. કાવ્યાનું શાસન નામનો અલંકાર શાસ્ત્રનો ગ્રંથ એટલે ગ્રંથ. છંદોનું શાસનં ચ ઇત્યાદિનામ બહૂનામ ગ્રંથાનામ સમાવેશો ભવતિ. છંદોનું શાસન એટલે કે છંદોનું શાસન નામનો ચ એટલે અને ઇત્યાદિનામ વગેરે બહુનામ એટલે ઘણા બધા ગ્રંથાનામ એટલે ગ્રંથોનો સમાવેશો ભવતિ સમાવેશ થાય છે. સંપૂર્ણ અનુવાદ જોઈએ. હેમચંદ્રાચાર્યજીએ 1,00,000 શ્લોકો સુધીનું સાહિત્ય રચેલું છે. આ સાહિત્યમાં અભિધાન ચિંતામણી નામનો કોશ ગ્રંથ, ચાલુક્ય વંશોત્કીર્તનમ નામનું સંસ્કૃત અને પ્રાકૃત બંને ભાષામાં રચાયેલું દ્વયાશ્રય મહાકાવ્ય અને કાવ્યનું શાસનમ નામનો અલંકાર શાસ્ત્રનો ગ્રંથ અને છંદોનું શાસન જેવા ઘણા બધા ગ્રંથોનો સમાવેશ થાય છે. ગુર્જર પ્રદેશે લબ્ધ જનિરયમ હેમચંદ્રાચાર્ય ન કેવલ ગુર્જર પ્રાંતેપી તુ સમગ્રેપી સંસ્કૃત સાહિત્યાકાશે સૂર્યવત પ્રકાશતે. ગુર્જર પ્રદેશે એટલે ગુજરાત પ્રદેશમાં લબ્ધ જનિ અયમ જન્મેલા છે તેવા અયમ એટલે આ હેમચંદ્રાચાર્યજી
ન કેવલમ ન કેવલ ગુર્જર પ્રાંતે અપી ગુર્જર પ્રાંતમાં અપી એટલે પણ તું સમગ્રે સમગ્ર એટલે સમગ્ર અપી એટલે પણ સંસ્કૃત સાહિત્ય આકાશે સંસ્કૃત રૂપી સાહિત્યના આકાશમાં સૂર્યવત પ્રકાશતે સૂર્યની જેમ શોભાયમાન થાય છે. ગુજરાત પ્રદેશમાં જન્મ લીધેલા હેમચંદ્રાચાર્યજી ન કેવલ ગુજરાતમાં પણ તો સમગ્ર સંસ્કૃત સાહિત્ય રૂપી આકાશમાં સૂર્યની જેમ પ્રકાશમાન થાય છે. અહીંયા વિદ્યાર્થીઓ આપને ઘણા બધા એક માર્ક્સની અંદર પૂછાઈ શકે એવા પ્રશ્નો આવેલા છે. તમે આ લેસનને જ્યારે વાંચો છો ત્યારે બુકની સાથે સાથે પેન્સિલનો ઉપયોગ કરી અને નીચે અંડરલાઈન કરતા જશો તો તમને ઘણો બધો ખ્યાલ આવશે કે તેમને કેવા કેવા પ્રશ્નો પૂછાઈ શકે એમ છે. એક તો અહીંયા હેમચંદ્રાચાર્યને શેનું બિરુદ આપવામાં આવેલું હતું, તો એ પણ આપણે અહીંયા જોઈ શકીએ છીએ કે કલિકાલ સર્વજ્ઞનું બિરુદ પણ આપવામાં આવેલું છે. ત્યાર પછી આપણે બીજા ઘણા બધા પ્રશ્નો છે જે એક કરીને આપણે જોઈએ. અહીંયા આપણે આ પેરેગ્રાફની અંદર જ જોઈ શકીએ છીએ કે સિદ્ધરાજ જયસિંહે સેના ઉપર વિજય પ્રાપ્ત કર્યો હતો. તો માલવ વિજય કૃતવાન માલવા ઉપર તેણે વિજય પ્રાપ્ત કર્યો હતો. પછી એણે જ્યારે વિજય પ્રાપ્ત કર્યો ત્યારે કયો ગ્રંથ તેમને હાથમાં આવ્યો હતો? તો એમને ઘણા બધા ગ્રંથો હતા. તેમાં સરસ્વતી કંઠાપર નામનો પ્રસિદ્ધ એક ભોજ વ્યાકરણ ગ્રંથ તેમના હાથમાં આવેલો હતો. ત્યાર પછી અહીંયા આપણે બીજા પણ પ્રશ્નો જોઈ શકીએ છીએ કે ભોજ વ્યાકરણનો ગ્રંથ હાથમાં આવ્યા પછી એ એવું વિચારે છે કે એ ગ્રંથ તો આપણા હાથમાં આવ્યો પરંતુ ભોજ જેવી એમને ખ્યાતિ મળી નથી, એટલે એણે હેમચંદ્ર પાસે એક ગ્રંથ લખાવ્યો અને એમનું નામ શું આપવામાં આવ્યું હતું? સિદ્ધહેમ વ્યાકરણમ. સિદ્ધહેમ વ્યાકરણમ એટલે કે સિદ્ધરાજ અને હેમચંદ્રાચાર્ય એમ બંનેનો સાથે મળીને એમનું નામ આપેલું છે સિદ્ધહેમ વ્યાકરણમ નામનો એક પ્રસિદ્ધ ગ્રંથ આવ્યો. એમની અંદર કેટલા અધ્યાયો હતા? તો કે 8 અધ્યાયો હતા. 8માંથી જે આગળના જે 6 અધ્યાયો હતા તેમાં સંસ્કૃત ભાષાનું વ્યાકરણ અને પાછળના જે 2 હતા તેમાં પ્રાકૃત ભાષાનું વ્યાકરણ વર્ણવવામાં આવેલું છે. ત્યાર પછી એવું પણ પૂછાય કે હેમચંદ્રાચાર્યએ જે લખેલા ગ્રંથ છે એમાં કેટલાક શ્લોકો રચાયેલા છે? તો લક્ષ શ્લોક પરિમિતિ 1 લાખ જેટલા શ્લોકોની રચના કરેલી છે. એમના સાહિત્યમાં એમણે શેનું સર્જન કરેલું છે? તો અભિધાન ચિંતામણી નામનો એક કોષ ગ્રંથ છે. ચાલુક્ય વંશમ કીર્તનમ નામનું એક સંસ્કૃત પ્રાકૃત ભાષાનું જે મહાકાવ્ય લખેલું છે. કાવ્યનું શાસન નામનો એક અલંકારિક શાસ્ત્રનો ગ્રંથ પણ લખેલો છે. છંદનું શાસન નામનો પણ એક ગ્રંથ મોટો લખેલો છે. તો આવું એણે ઘણું બધું સાહિત્યનું સર્જન કરેલું છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણું જે આ લેસન છે તે લેસન પૂર્ણ થઈ જાય છે અને આમાંથી પૂછાતા ઘણા બધા એવા ક્વેશ્ચનો છે કે જે આપણે 1 માર્ક્સમાં પૂછાઈ શકે એવા છે. જો તમે આ લેસનને વિડીયોની સાથે સાથે જોવાનો પ્રયત્ન કરશો તો તમે આ લેસનને આસાનીથી સમજી શકશો અને એમને ક્વેશ્ચનોની નીચે અંડરલાઈન પણ કરી શકીએ એમ છે. અહીંયા આપેલો આપણો જે સ્વાધ્યાય છે એ સ્વાધ્યાયને પણ આપણે આપણી નોટબુકની અંદર લખવાનો છે. હવે ફરી જ્યારે આપણે મળીશું ત્યારે એમના સ્વાધ્યાય વિશે પણ આપણે ચર્ચા કરીશું. અહીંયા આપણું લેસન પૂર્ણ થાય છે.